વડોદરામાં ગેસ એજન્સીએ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। જી હા, અકોટામાં ઇન્ડિયન ગેસની એજન્સી પર ઓફિસ પર લોકોની ભીડ જોવા મળી। ગેસ સિલિન્ડર બુક ન થતું હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। એજન્સીના મહિલા કર્મચારીએ માહિતી આપી, સર્વર ડાઉન થવાથી ઓનલાઈન બુકિંગ નંબર બંધ છે। ઓનલાઈન બુકિંગ માટે ઇન્ડિયન ઓઇલ વન એપ ડાઉનલોડ કરવું પડશે તેવું તેમણે કહ્યું। ऑनलाइन અત્યાર કર્યું તો ફિઝિકલી હું અત્યારે નંધાવા ત્યાં કે એપ ડાઉન કરો કે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરતા આવડે છે? ના, હું તો ઓલ્ડ એજ વાળો છું, જો ને કઈથી આવડે યાર। સિનિયર સિટીઝન નહીં કઈ આવડવાનું। છેલ્લા 3 મહિના પહેલા મેં કહે છે કે ગેસનો પુરવઠો છે, બોટલ આવી જશે, ચિંતા ના કરો, પણ એપ્લિકેશન પર તમે જઈ રહ્યા અથવા તો તમે ઓનલાઈન બુકિંગ નંબર પર તમે ફોન લાગે જ ખરો તમારે? મેં કેટલાય પ્રયત્નો કર્યા છે, બધું બંધ જ છે। એપ્લિકેશન ચાલુ તો કરીએ છીએ પણ અંદર નંબર બી નાખીએ તો બી આવતો નહીં। રજીસ્ટ્રેશન નંબર છે, કેવાયસી કરીને તો પણ નહીં થઈ રહ્યું છે, એટલે કેટલી પ્રોબ્લેમ થઈ રહી છે આ વસ્તુ માટે। તમે એપ ડાઉનલોડ કરવા માટે કીધું છે અને આપ દેખી લેજો। હું 6 વખત નાખ્યું છે, મારા નંબર તો બી હજુ આવ્યું નહીં આના અંદર। જેનો સ્માર્ટફોન નથી એના ઘરમાં કોઈનો પણ સ્માર્ટફોન હશે, એમાં એમનો રજિસ્ટર મોબાઈલ નંબર એવું નાખશે તો એમાંથી રજિસ્ટર દાવા કરે છે, કલેક્ટર દાવા કરે છે કે તમે ઓનલાઈન બુકિંગ નંબર પર ફોન કરશો તો તમને ઓટીપી આવી જશે। સર્વર ડાઉન છે, એટલા માટે ઇન્ડિયા લેવલ આપણે થઈ રહ્યું છે, એટલે સર્વર પર લોડ વધારે છે, સર્વર ડાઉન છે। જાહેરાત કેમ નથી કરતી કે એપ્લિકેશન કરશો તો જ તમને બોટલ મળશે? આપણે ગૂગલ પે થી પણ થશે, પેટીએમ થી પણ થશે અને ઇન્ડિયા લેવલ પણ નથી થઈ રહ્યું। થશે, થઈ રહ્યું છે, ઘણા બધાનું થઈ રહ્યું છે। ઉનાળાના ભર તડકામાં વડોદરાવાસીઓ ગેસનો બોટલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને તેમને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે। અત્યારે અમે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી જે ઇન્ડિયન ગેસની એજન્સીની જે અહીંયા દુકાન છે ત્યાં આવ્યા છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ગેસનો એક બોટલ લેવા માટે કઈ રીતના લોકો પડાપડી કરતા નજરે પડી રહ્યા છે। કેટલાક લોકો એવા છે કે જેમને કેવાયસી નથી કરવામાં આવ્યું તો તેમનું કેવાયસી કરવામાં આવ્યું છે। કેટલાક લોકો એવા છે કે જેમનું જે ફરિયાદ છે તે ફરિયાદને લઈને લોકો અહીંયા આવી રહ્યા છે કે તેમનો ગેસનો બોટલ બુક નથી થઈ રહ્યો। અહીંયાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન એપ્લિકેશન અથવા તો ગૂગલ પે અથવા તો પેટીએમ જેવા અલગ અલગ જે મોબાઈલ એપ્લિકેશનો છે તેનાથી તમે તમારો ગેસનો બોટલ બુક કરાવી શકશો, પરંતુ આ એક મોબાઈલ આ બેન પાસે છે। હું મોબાઈલ બતાવવાની કોશિશ કરીશ કે આ જોઈ શકો છો કે આ મોબાઈલ જે છે એક સાદો ફોન છે અને આ સાદો ફોન હોવાના કારણે તેઓ કઈ રીતના એપ્લિકેશન ડાઉનલોડ કરશે, કઈ રીતના વિવિધ જે મોબાઈલના ઓનલાઈન પેમેન્ટ મોડ છે તેનાથી પેમેન્ટ કરશે તે સવાલ અહીંયા ઉઠો પામી રહ્યો છે। જે એજન્સીના કર્મચારીઓ છે તેઓ કહી રહ્યા છે કે ઓનલાઈન બુકિંગ નંબર છે તે સર્વર ડાઉન હોવાના કારણે નથી લાગી રહ્યા અને તેના કારણે લોકોને જો બુકિંગ કરાવવું હશે તો એપ્લિકેશન જ ડાઉનલોડ કરવી પડશે અથવા તો ઓનલાઈન પેમેન્ટ મોડ પર તેમને પેમેન્ટ કરીને તેમના ઘરે તે બોટલ બુક કરાવી શકશે। એક સરકારનો નિયમ છે કે એક બોટલ બુક કરાયા પછી બીજો બોટલ 25 દિવસ બાદ જ બુક થશે, પરંતુ અનેક લોકો તો એવા છે કે જેમને પહેલા મહિનામાં બોટલ બુક કરાયો હતો અને આજે 3જો મહિનો થઈ ગયો છે ત્યારે લોકોને બોટલ બુક નથી થઈ રહ્યો અને તેના કારણે લોકો અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે, અહીંયા તડકામાં હેરાન થઈ રહ્યા છે અને જવાબ આપવામાં આવી રહ્યો છે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, પ્રક્રિયા લખવામાં આવી છે, એ પ્રક્રિયાના આધારે તમે ગેસનો બોટલ બુક કરાવી દો। તંત્ર દાવા કરે છે કે ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, કોઈ પેનિક થવાની જરૂર નથી। ઓનલાઈન બુકિંગ નંબર પર તમે બુક કરાવો, ઓટીપી આપો અને ઓટીપી આપીને તમારો ગેસનો બોટલ ઘરે મેળવી લો, પરંતુ આ આખી પ્રક્રિયા અત્યારે કહી શકાય કોલાપ્સ થઈ ગઈ છે કારણ કે સર્વર ડાઉન થવાના બહાના એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને માત્ર ને માત્ર એપ્લિકેશન પરથી જ બોટલ જે છે તે મળશે તે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી આ દિશામાં રાજ્ય સરકારે, વડોદરા વહીવટીતંત્રએ, પુરવઠા વિભાગે એક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેના કારણે લોકો આ રીતના હેરાન થતા લોકોને હેરાન ના થવું પડે અને લોકોને ઇઝીલી પોતાના ઘરેલું ગેસનું સિલિન્ડર મળી રહે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં ઘરેલું ગેસના કનેક્શન ધરાવતા અનેક લોકો ગેસનો બોટલ ન આવતા મુશ્કેલીમાં મુકાયા છે, સાથે જ ઓનલાઈન બુકિંગ નંબર પણ નથી લાગી રહ્યો, ત્યારે તેઓ કઈ રીતના ગેસનો બોટલ બુક કરી શકશે તે તમને G24 કલાક બતાવશે। અત્યારે અમે ઇન્ડિયન ગેસની જે એજન્સી છે ત્યાં આવ્યા છે એક ગેસનો બોટલ બુકિંગ કરવા માટેના આ 6 માધ્યમ છે। એક હું તમને બતાવવા માંગીશ કે એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યું છે 75
8454 મિસ કોલનો નંબર છે 8454955555. સાથે જ SMS અને IVRSનો બુકિંગ નંબર છે. સાથે જ ઇન્ડિયન ઓઇલ વન એપ છે. તે ઉપરાંત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ છે અને પોર્ટલ છે. આના પરથી જઈને લોકો બુક કરી શકશે. હવે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી તો અહીંયા આખી માહિતી લખવામાં આવી છે કે જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે. ત્યાં લોગિનમાં રજિસ્ટર કરવાની છે. તેમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, નામ લખીને પ્રોસીડ કરવું પડશે. ઓટીપી આવશે. ઓટીપી તમે એન્ટર કરતાની સાથે જ નવો પાસવર્ડ તમારે સેટ કરવાનો પડશે અને ત્યાર પછી ફરીથી તમારે રજિસ્ટ્રેશનમાં જઈને એલપીજી સેક્શનમાં જવું પડશે અને ત્યાં તમારા 17 આંકડાની જે એલપીજી આઈડી છે તે લખવી પડશે. અથવા તો જો આઈડી ન હોય તો તમારા ડિસ્ટ્રીબ્યુટરનું નામ અને ગ્રાહક નંબર લખીને તેના લિંક પર તમે ક્લિક કરી શકો છો. ગેસ કઈ રીતે બુક કરવાની તો કનેક્શન લિંક થયા પછી બુકિંગ ખૂબ સરળ થઈ જશે. તે પ્રકારની વાત અહીંયા સમજાવવામાં આવી છે કે જેમાં હોમ પેજ પર ઓર્ડર સિલિન્ડરનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરીને જે વિગતો છે તે ચેક કરવાની રહેશે અને ત્યાર પછી બુક નાવ બટન પર ક્લિક કરીને ગેસનો બોટલ બુક થઈ જશે અને સ્ક્રીન પર બુકિંગ રેફરન્સ નંબર પણ આવી જશે. આ આખી જે પ્રક્રિયા છે તે બતાવવામાં આવી છે. સાથે જ અહીંયા જે પેમેન્ટ મોડ લખવામાં આવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ મોડ છે જેમાં યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગથી પૈસા ચૂકવી શકાય છે અથવા તો કેશ ઓન ડિલિવરી પણ રાખી શકો છો. તે પ્રકારની વિગતો અહીંયા કંપની દ્વારા સમજાવવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જો જેના ઓનલાઈન બુકિંગ નંબર પરથી ગેસનો બોટલ બુક નથી થઈ રહ્યો તો તેઓ આ પ્રક્રિયા અનુસરીને પોતાનો ગેસનો બોટલ બુક કરાવી શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.